ભૂલકોનો અર્થ છે, કોઈ અદ્ભુત અર્થ ભૂલકોનો જો કોઈ હોય તો તે છે જે વ્યક્તિ હરેક સેકન્ડને નિમિત્ત થઈને જીવે એનું નામ ભૂલકો. આ શરીરને નિમિત્ત બનાવો, તમારા ટોટલ તંત્રને નિમિત્ત બનાવો. અમે સ્વામી જોડે હું તો કેટલું બધું કર્યો, એટલે કોઈ દિવસ એક ક્રિયારૂપ ના થવા દે, કોઈ દિવસ ના થવા દે. ધારો કે અમે સ્વામી સાથે, સ્વામી બેઠા હોય, સ્વામી અમે બધા બેઠા હોય, બાજુમાં બેઠા હોય, સ્વામી બહારથી આવે ને એમને બધું આસન તૈયાર હોય, પણ તરત જ શરૂ કરી દે, જય સ્વામી જય, ધૂન શરૂ કરાવે છે. મને હસવું આવે, એ મારી સાથે કડક આંખે જોયે. તમે જમો, ના નથી પાડતા, પણ તમારે યાદ રાખવાનું છે કે પચાવનાર ભગવાન છે. ભૂલી જઈએ છીએ. સ્વાદ પણ પ્રભુને આધીન છે, ભૂલી જઈએ છીએ. આપણે આપણા મનને રાજી કરવા જોઈએ છીએ. એ ખૂબ ધ્યાન રાખવાનું. જમતી વખતે માઇક આગળ કોઈ સ્ત્રી હોય ત્યારે આપણે એટલું બધું જે સામે આપણા આત્માને એટલો ભ્રષ્ટ કરી નાખીએ છીએ. કોઈ સ્ત્રી સાથે વાતો કરવામાં આત્માને ભ્રષ્ટ કરીએ, માઇક મળે ત્યારે આત્માને ભ્રષ્ટ કરી નાખીએ, જમતી વખતે આત્માને ભ્રષ્ટ કરી નાખીએ. ઘણી રીતે આત્મા ભ્રષ્ટ થાય છે. તો બે ચાર વાત એટલે કરું છું, શબ્દ તમે અહીંથી જાઓ ત્યારે એટલું ધ્યાન રાખજો કે આ તંત્રને નિમિત્ત બનાવવું છે. પ્રભુનું દેહ ટોટલ પ્રભુને અર્થે જ વાપરવો છે, કોઈને અર્થે નહીં. આંખ એને અર્થે, કાન એને અર્થે, જીભ એને અર્થે. ન ખાવાનું નથી કહેતો, ન જોવાનું નથી કહેતો, ન બોલવાનું નથી કહેતો. ખાઓ એને ગમે તે રીતે, જુઓ એને ગમે તે રીતે, બોલો એને ગમે તે રીતે, ચાલો એને ગમે તે રીતે, લખો એને ગમે તે રીતે. આજે આપણે જઈશું, તમે જમજો, જેટલું જમ્યા એટલું જમજો, પણ તમે આટલું ખ્યાલ રાખજો કે સ્વાદને મૂકનાર મહારાજ છે એક, પચાવનાર મહારાજ છે બે, બ્લર બનાવનાર મહારાજ છે ત્રણ, અને ચોથું યાદ રાખજો કે મારે દરેક ક્રિયામાં હે પ્રભુ મારે નિમિત્ત બનવું છે, એ હું ભૂલું નહીં. તો તમને સામાન્ય રીતે યાદ આવશે કે લાવો 1 મિનિટ યાદ કરી લઈએ અને આ કોન્શિયસનેસથી જીવવું છે બસ. ને આજે અહીં કોન્શિયસનેસ રાખશો, એવી ત્યાં બી કોઈ ફંક્શન હોય તે બી ત્યાં બપોર જમતી વખતે ત્યાં બી, એક જમવાની ક્રિયામાં બી નહીં. આપણે આપણા સ્ટોર પર ગયા, આપણે કોઈ આપણી સર્વિસ પર ગયા, ત્યાં બી એક આપણે કોન્શિયસનેસથી જીવવું છે. હે પ્રભુ આ દેહ છે, તારો છે, તારા કાયદે હું નોકરી કરું બસ. અમેરિકામાં ભાગ્યે જ 10-15% સ્ટોર એવા હશે જ્યાં ચોરી નહીં થતી હોય. કેટલા? 10-15% મોટેલો એવી હશે કે જ્યાં ચોરી નહીં થતી. કોઈનો વિશ્વાસ ના રાખે, કોઈ પ્રમાણિક વર્તે કે ન વર્તે, મારી પ્રમાણિકતા પાકી જ રાખવાની. પ્રમાણિકતા મસ્ટ. આપણે 8 કલાકની ડ્યુટી વ્યવસ્થિત અદા કરવાની. 8 કલાકની ડ્યુટીની સાથોસાથ જ્યારે તમને ટાઈમ મળે, જમવાનો ટાઈમ, એ જમી લઈએ. પણ એ પોતાની ડ્યુટી અદા કરતા બી એટલું યાદ રાખવાનું છે
કે મારે નિમિત્ત સેવક થવાનું છે. સાથી તમને સમજાવું છું. હવે એક દૃષ્ટાંત તમને આપું છું. આફ્રિકાનો એક હરિભગત ને મારી સાથે એને બહુ પ્રીતિ ને બાપા એની ઘરે ઉતરતા અને અહીંયા આવે એટલે આફ્રિકાના બધા હરિભક્તો મને શોધતા. અમે રાત્રે બેસીએ હું વાતો બહુ કરતો. એમાં યુવકો સાથે તો ખાસ બેસો. અહીંથી ગયા બિચારા યુવકો, મહેનત કરી, સ્ટોર લીધો. જય સ્વામિનારાયણ. ખૂબ મહેનત કરી, પૈસા નહોતા, લીધા, જમાવ્યું, દેવું કાઢ્યું, સ્ટોર. સ્વામી સ્ટોર પર પધરામણી કરી, પાછા આવ્યા. એનો પછી કાગળ આવ્યો, મારી સામાન્ય દોસ્તી મારી સાથે. એને પછી ઠપકાનો કાગળ લખ્યો, આપણે નિમિત્ત થવાનું છે. સ્વામી મેં સેવા કરી, તમે માગી એટલી કરી, તમારી આજ્ઞાથી સ્ટોર કર્યો, આજે બધું લૂંટાઈ ગયો, કશું રહ્યું નહીં, હું રોડ પર આવતો રહ્યો, આટલી બી રક્ષા ન કરી. તો વ્યવસ્થિત ઠપકાના જેટલા શબ્દો હોય એટલા બધા એને 10-12 લીટી લખી. નેચરલ છે. એનો ધ્યેય નિમિત્ત બનવાનો નથી, કમાવાનો છે. જ્યાં સુધી કમાવાનો ધ્યેય હશે ત્યાં સુધી માણસ ભાવવાનો છે. કોઈ પણ વ્યક્તિને કમાવાનો ધ્યેય હશે. હું કમાવું છું, મનુષ્ય ભાવવાનો છે. હું બુદ્ધિશાળી છું, હું સરસ નોકરી કરું છું, મનુષ્ય ભાવવાનો. નિમિત્ત બનવું છું, મારે નિમિત્ત બનવાનું છે. કોઈ ફેક્ટરીમાં સેવા, હું એની જે સેવા કરું છું એ બી પ્રભુની સેવા કરી રહ્યો છું. અને મારી સેવા અથવા મારો સ્ટોર એક નિમિત્ત બનીને કરવાની સેવા છે. શબ્દ તો જો તમે નિમિત્ત બનીને નોકરી નહીં કરો તો ઘણી રીતે, જેમ પેલાને એમ થઈ ગયું સ્વામી બરોબર આવી બધી ટપાલ તો મારી પાસે આવે, ટપાલ પાસે હું વાંચું, એટલે આ ટપાલ મેં સ્વામી પાસે ન જવા દીધી. એટલે મારો દોસ્તાર હતો એટલે મેં એને સીધો ખગડે કાગળ લખ્યો. એટલે 15 પ્રશ્નો પૂછી નાખ્યા અંદર, એક નહીં 15 પ્રશ્નો. પહેલો જ પ્રશ્ન પૂછ્યો એને, તને ખ્યાલ છે કે મહારાજ કોણ છે? પછી તરત જ એનો જવાબ પાછળ લખ્યો, એ ક્યારેય કોઈનો હિત કરતા નથી. બીજો પ્રશ્ન તરત જ પૂછ્યો, તને નથી ખ્યાલ આવતો કે મારે ટ્રસ્ટી તરીકે જીવવું જોઈએ, દુકાનને મારી શા માટે માની? મારો દોસ્તાર હતો એટલે મેં એને દોસ્તારને તો લખી શકાય. પછી આગળ મેં સ્વામી પાસે જ નહીં જવા દીધો. મેં કહું સ્વામીને એટલો ટાઈમ બચી જતો હોય તો સ્વામી બીજો ઉપયોગ કરે. અને મારે દોસ્તી હતી એટલે જે સ્વામિનારાયણ એટલે એ સમજી નહીં ગયો. મેં કહું તારે ટ્રસ્ટી નથી થવાનું. સ્વામીજીએ તને આશીર્વાદ આપ્યા છે સ્ટોર ચલાવવા માટે નહીં. સ્વામીજી તને આશીર્વાદ આપે સુખી કરવા માટે. કોઈ પણ ભોગે તને સુખ્યો કરવો છે એટલા માટે તને આશીર્વાદ આપ્યા છે. પછી એને મેં લખ્યું કે સ્વામીજીને એની રીતના સુખી કરવા છે. જો લક્ષ્મી બંધન રૂપ થવાની હશે એટલું તો ચોરી કરાવડાવી છે. જો લક્ષ્મી બંધન રૂપ ન જ થવાની હોય અને એ લક્ષ્મી પ્રોપર રીતે ઉપયોગ થવાનો હોય તો પ્રભુ તને લક્ષ્મી આપ્યા છે રહે જ નહીં. પછી એનો બીજો પ્રશ્ન પૂછ્યો કે બુદ્ધિ શક્તિ ભગવાન આપે છે, હાથ પગ ચલાવનાર ભગવાન છે,